32 વર્ષની ઉંમર અને કમરનો દુખાવો અત્યારથી ચાલુ થઈ ગયો છે. ખબર નહીં આપણે આપણા મમ્મી પપ્પા જેવી ઉંમરના થઈશું ત્યારે તો શું થશે. જી હા, આજની પેઢીની વાત કરું તો 32 વર્ષની આઈટી પ્રોફેશન ગર્લ મારી જોડે કમ્પ્લેન લઈને આવી કમરના દુખાવાની, અને એની ચિંતા હતી કે ડૉક્ટર અત્યારે મને 32 વર્ષની ઉંમરથી જ કમરનો દુખાવો ચાલુ થઈ ગયો છે, તો હું આખી જિંદગી હવે કેવી રીતના કાઢીશ, શું કરું આ કમરના દુખાવા માટે. જનરલી આજે આપણે એની જ વાત કરવાના છીએ કે આજકાલના જમાનામાં યંગ ઉંમરે લોકોને બેક પેઇનના પ્રોબ્લેમ ઘણા બધા વધી ગયા છે. તો કેટલાક એવા ચેન્જીસ કે જે તમારી કમરનો દુખાવો પ્રિવેન્ટ કરી શકે છે. એમાંની સૌથી પહેલી ભૂલ લોકો જે કરતા હોય છે એ છે કોમ્પ્યુટરનો અથવા તો મોબાઈલ સ્ક્રીનનો યુઝ કરતી વખતે કમર અને ગરદનની પોઝિશન આગળ ઝૂકીને જોવું. વ્યવસ્થિત પોઝિશન ના હોય કોમ્પ્યુટર પર કામ કરતી વખતે, જો તમે કમરમાંથી ઝૂકેલા છો તો એ બેક પેઇન કરી શકે છે. એ વખતે કમરની જે કન્ડિશન છે એ સ્થિર હોવી જોઈએ, 90 ડિગ્રી હોવી જોઈએ, સેમ સ્ક્રીન સાથે આઈનું કનેક્શન ડાયરેક્ટ હોવું જોઈએ. બીજી જે ભૂલ છે એ છે કે લાંબા સમય સુધી સતત એકની એક પોઝિશનમાં બેસા રહીને કામ કરવું. જી હા, એકવાર કોમ્પ્યુટર પર પ્રોજેક્ટ ચાલુ કર્યો એટલે 2, 3, 4, 5 કલાક સીટ ઉપર બેઠા ને બેઠા. જો તમારે કમરના દુખાવાને પ્રિવેન્ટ કરવો છે તો 45 મિનિટ્સે 2 મિનિટ માટે તમારી પોઝિશન ચેન્જ કરવી જોઈએ. તો જ તમે તમારી હેલ્થનું યંગ એજથી પ્રિવેન્શન કરી શકશો. આવી અનેક વાતો માટે મળતા રહીશું. નમસ્તે.